નમસ્કાર મિત્રો, જો તમે ભાડાના મકાનમાં રહો છો અથવા તમારું મકાન સાવ કાચું છે તો આ વિડિયો તમારા માટે આશીર્વાદ સમાન છે। પંડિત દીનદયાળ આવાસ યોજના 2026ના નવા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। આ વર્ષે સૌથી મોટો ફાયદો એ છે કે સરકાર કુલ 1,70,000 સુધીની સહાય આપી રહી છે। પણ ઊભા રહો, ઘણા લોકો કહે છે કે અમને તો ખાલી 1,20,000 જ મળે છે, તો બાકીના 50,000 કયા ગયા? એની ગણિત સાથેની સાચી માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ। વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે એક નાની ભૂલ તમારું ફોર્મ રિજેક્ટ કરાવી શકે છે। મિત્રો સમજો, પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે 1,20,000 મળે છે। આ ઉપરાંત જો તમે મનરેગા યોજના સાથે જોડાઓ તો શૌચાલય અને મજૂરી પેટે બીજા આશરે 50,000 જેટલી સહાય મળે છે। એટલે કે કુલ રકમ 1,70,000 સુધી પહોંચે છે। આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં હપ્તે જમા થશે। હવે વાત કરીએ કે કોણ ફોર્મ ભરી શકે। તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC/BC અથવા તો આર્થિક પછાત વર્ગમાં આવતા હોવા જોઈએ। તમારી વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। તમારી પાસે પોતાનો મકાન બાંધકામ લાયક પ્લોટ હોવો જરૂરી છે। તો મિત્રો, તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તો મને ખબર પડે કે આ માહિતી ક્યાં સુધી પહોંચી રહી છે। તો હવે વાત કરી લઈએ કયા ડોક્યુમેન્ટ જોઈશે। જાતિ અને આવકનો દાખલો, તમારો ફોટો અને આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેવા કે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ત્યારબાદ જમીનનો પુરાવો જોઈશે। અને સૌથી ખાસ વાત એ છે કે તલાટીનો સહી સિક્કાવાળો ચતુર્દિશાનો નકશો અને મકાન બાંધકામની રજા ચિઠ્ઠી। જો તમારી પાસે પ્લોટ છે પણ નકશો નથી તો પંચાયતમાં તલાટીનો સંપર્ક કરજો। અરજી કરવા માટે તમારે eSamajkalyan.gujarat.government.in વેબસાઇટ પર જવાનું છે। તમે જાતે અથવા નજીકના VC કે સાયબર કેફે પર જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો। ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટઆઉટ સાચવીને રાખજો અને 2 વર્ષમાં મકાન પૂરું કરવાની તૈયારી રાખજો, કારણ કે 2 વર્ષની મુદત આપવામાં આવે છે। તો મિત્રો, જેમને ખરેખર મકાનની જરૂર છે તેમના સુધી આ વિડીયો અત્યારે જ શેર કરજો। માહિતી સાચી અને સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આવી જ સરકારી યોજનાઓ સૌથી પહેલાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, જય ભારત।